સામાન્ય રીતે પોલીસ એફઆઈઆર ઓછી બતાવવા ગુનાનું બર્કિંગ કરતી હોય છે। મતલબ કે એફઆઈઆરના બદલે અરજી લઈ સંતોષ માનવાનું આપણે તેને કહીએ છીએ। પણ એક એવી શંકાસ્પદ ઘટના સામે આવી છે જેને જોતા લાગે છે કે પોલીસ એફઆઈઆર વધારે બતાવવા ઈચ્છતા હોય તેમ એક એફઆઈઆરના બદલે 5 ગુના દાખલ કરે છે। આ વાત ત્યારે સામે આવી જ્યારે આ ઘટનામાં આરોપીઓને ઢોરમાર મારવામાં આવ્યાની ફરિયાદ સામે આવી છે। ટૂંકમાં માર મારવાની સમાચારની તપાસ દરમિયાન અમને એવું દેખાયું કે જે અમને તો ઠીક જિલ્લા પોલીસ વડાને પણ ટલ્લે ચડાવી રહ્યું છે કે આખરે ડીસા નોર્થ પોલીસ સ્ટેશનમાં આ થયું શું છે। વિગતે વાત કરીએ આ સમગ્ર મામલાની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તારીખ 14 જાન્યુઆરી 2025 એટલે કે ઉત્તરાયણના દિવસે બનાસકાંઠાના ડીસા નોર્થ પોલીસ સ્ટેશન દ્વારા કેટલાક લોકોની દારૂ પીધેલા હોય તે મામલામાં ધરપકડ કરવામાં આવી હતી। આ માટે ડીસા નોર્થ પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 0021 થી 0025 એમ કુલ 5 એફઆઈઆર નોંધવામાં આવી હતી। પણ હવે આ ઘટનામાં એક સગીર ફરિયાદી સામે આવ્યો છે અને તેણે કહ્યું કે પોલીસે મને અને મારા મિત્રોને વિના વાંકે ઉઠાવી લીધા હતા અને પોલીસ સ્ટેશને લઈ જઈ ઢોરમાર માર્યો હતો। આ સગીર ફરિયાદીએ આ મામલે રજિસ્ટર એડી મારફતે ફરિયાદ પણ જિલ્લા પોલીસ વડાને મોકલી છે અને બાદમાં નવજીવન સાથે વાત કરતાં તેમણે શું કહ્યું એ જુઓ, પછી પોલીસે જે 5 ગુના નોંધ્યા છે તેની વાત કરીએ। ડીસા પતંગ ચડાવવા આવ્યો હતો, ત્યાં પોલીસ આવીને અમને ઉપાડીને લઈ ગઈ। પોલીસ સ્ટેશન લઈ જઈને અમને માર્યા। કયા કારણસર માર્યા? કારણ ખબર નહીં, અમે પતંગ ચડાવતા હતા, આઈને લઈ ગઈ પોલીસ। ત્યાં જઈને પટ્ટે કરીને અમને માર્યા। કેટલા લોકોને માર્યા? 6 જણા, 6-7 જણા। પછી શું થયું? પછી માર્યા અને પછી 11 વાગે છોડી મૂક્યા રાતના મારીને। કેટલા પોલીસ વાળા હતા તમને મારનાર? જેડી સાહેબ, પરમાર સાહેબ અને 2-3 જણા બીજા હતા, એનું નામ નહીં। કયા પોલીસ સ્ટેશનમાં? ઉત્તર પોલીસ સ્ટેશન। આમ તમે સાંભળ્યું એ પ્રકારે સગીરે જણાવ્યું કે પોલીસે એક સાથે એક જ સ્થળ પરથી આ આરોપીઓને પકડ્યા હતા અને ડીસા નોર્થ પોલીસ સ્ટેશનમાં લઈ જઈ તેમને માર માર્યો હતો। પણ નોંધાયેલી ફરિયાદનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરતા પ્રથમ દ્રષ્ટિએ જ લાગે કે આ 5 એફઆઈઆરમાં એક જ સરખી સ્ક્રિપ્ટને થોડી થોડી બદલી મૂકી દેવામાં આવી છે। જેમ કે દરેક ફરિયાદમાં 3 જ લોકો સામેથી આવી રહ્યા હતા અને પોલીસ ચેકિંગમાં તેઓ પકડાયા અને 3માંથી એક જ માણસ દારૂ પીધેલો મળ્યો હતો। પોલીસ સ્ટેશનના અલગ અલગ કર્મચારીઓ બાઇક પર કે પીસીઆર વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને તેઓ અનાયાસે જલારામ સોસાયટીના ગેટ પાસે પહોંચીને જ ચેકિંગ હાથ ધરતા હતા અને આરોપી પકડાવા લાગે છે। તેમજ 5 એફઆઈઆરના જે આરોપીઓ છે તેમાં સામ્યતા એ દેખાય છે કે બધા જ આરોપીઓ રાણાપુર ગામ તરફથી આવી રહ્યા હતા, જલારામ સોસાયટીના ગેટ પાસે પહોંચે છે અને ત્યાંથી તેઓ પકડાઈ જાય છે। બસ આ બધી ઘટનાઓમાં ફરક એટલો છે કે એક ફરિયાદમાં 3 વ્યક્તિ ચાલીને આવતી હોય છે તો બીજી ફરિયાદમાં આ 3 વ્યક્તિઓ બાઇક પર આવતી હોય છે, પણ 3 તો હોય જ છે અને આ 3માંથી એક જ પાછો પીધેલો પકડાય છે। એટલે કે જ્યારે આ પોલીસ તપાસની કામગીરી કરી રહી હતી, ચેકિંગની કામગીરી કરી રહી હતી ત્યારે દર 3માંથી એક વ્યક્તિ દારૂ પીધેલો પકડાઈ રહ્યો હતો। બનાસકાંઠામાં કેટલો દારૂ મળતો હશે એની કલ્પના પણ આપણે જો આ ફરિયાદોમાં તપાસ કરીએ તો સાચી વાત લાગે। વળી એફઆઈઆરમાં પોલીસ સ્ટેશનના જાણ કર્યાનો સમય દર 10 મિનિટના તફાવતે જોવા મળે છે દરેક એફઆઈઆરમાં। આમ આવા સંજોગો વસાત આટલું બધું તો કેમ થાય એ સવાલ અમને પણ થયો અને અમે પોલીસ સ્ટેશનના પીઆઈ શાંતાબેન ચૌધરી સાથે વાત કરી તો તેમને આ મામલે અમને નવી જ કહાની સંભળાવી દીધી। તેમણે કહ્યું કે અમને કોલ મળ્યો હતો કે સોસાયટીમાં કેટલાક લોકો બબાલ કરી રહ્યા છે અને માટે પીસીઆર ત્યાં પહોંચી હતી અને ઘટના સ્થળે 500 જેટલા લોકોનું ટોળું હતું અને ત્યાંથી કેટલાક બબાલ કરતા લોકોને પકડી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા। બાદમાં આ મામલે ફરિયાદીએ ફરિયાદ નથી કરવું તેમ કહેતા સાદી અરજી આપી હતી, પણ આરોપીઓ દારૂ પીધેલી હાલતમાં હોય અમે પ્રોહિબિશનના કેસની કાર્યવાહી કરી। સાથે જ પીઆઈ શાંતાબેન ચૌધરીનું કહેવું છે કે આ 5 ફરિયાદમાંની એક ફરિયાદના આરોપી મોટરસાયકલ પર હતો અને તેને ભાગવાનો પ્રયાસ કર્યો અને દરમિયાન એક કોન્સ્ટેબલને ઇજાગ્રસ્ત કરી નાખ્યો। પણ લાંબુ ન કરવું હોય પોલીસે કોન્સ્ટેબલને ઇજાગ્રસ્ત કર્યા તે મામલે કોઈ ફરિયાદ નોંધી નહીં, કારણ કે આ કોન્સ્ટેબલે દવા લીધી, તેને આરામ થઈ ગયો
અને પીઆઈ ચૌધરીના કહ્યા અનુસાર લાંબુ નહોતું કરવું માટે આ ગુનો દાખલ ન કર્યો. પણ જો ખરેખર પીઆઈએ જણાવી તે વાત હકીકત હોય તો 5 ફરિયાદો અલગ અલગ કેમ નોંધવી પડે? કોન્સ્ટેબલને ઇજાગ્રસ્ત કરવા જેવી ગંભીર ઘટનાનો ગુનો આરોપી વિરુદ્ધ ન નોંધવાનું કારણ શું? અને એફઆઈઆરમાં કેમ એક જ પ્રકારની સ્ક્રિપ્ટને રજૂ કરી પ્રોહિબિશનની કામગીરી કરવામાં આવી છે? જો ખરેખર આરોપી એક જ ટોળામાંથી એક જ સ્થળેથી પકડવામાં આવ્યા હતા, આમ આખી કહાની એફઆઈઆરમાં કેમ પેટ્રોલિંગ દરમિયાન આરોપી પકડાયા તેવી બતાવવી પડે છે? એ પણ નવો સવાલ પેદા થયો પીઆઈ સાથે વાત કર્યા બાદ. વાત કરીએ દારૂ પીધેલાને પકડી કાર્યવાહી થાય તેની, તો એ કામ સરાહનીય છે અને સારું છે. પોલીસ આ કામગીરી કાયદાની જોગવાઈ પ્રમાણે કરી શકે અને કરવી જ જોઈએ, જેથી આ પ્રકારની ગુનાખોરી અને દારૂડિયાઓને અટકાવી શકાય. પણ આ ઘટનામાં જેમ દેખાડવામાં આવ્યું છે તેમ દારૂ પીધેલા આરોપી સામે કેસ દાખલ કરવામાં જે સ્ક્રિપ્ટ મૂકવામાં આવી છે એ એક સમાન કેમ છે? અને વળી પીઆઈનું વર્ઝન કેમ અલગ છે? આ નવા સવાલ છે. ત્યારે આ મામલે અમને કંઈ ન સમજાયું, માટે અમે સમજવાની કોશિશ કરતાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સાથે વાત કરી. અમને લાગ્યું કે કદાચ અક્ષયરાજ મકવાણા જવાબ આપી શકશે કે આવું શું થયું હશે અને આવું શા માટે થયું હશે. ત્યારે શરૂઆતમાં એસપીએ કહ્યું કે તેઓ આ મામલાથી અજાણ છે, તેમની પાસે કંઈ વિગતો નથી, માટે તેમની પાસેથી કંઈ વિગતો ન મળી. બાદમાં તેમની સાથે ફરી વાત થઈ અને તેમને જણાવ્યું કે આ મામલે પીઆઈને તપાસના કાગળો સાથે અમે બોલાવ્યા છે અને ખરેખર આ શું થયું એ સમજવાનો પ્રયાસ થશે. ટૂંકમાં અમે જે ન સમજી શક્યા એ હજુ એસપી પણ નથી સમજી શક્યા. હવે સમજાશે કે આ મામલો આખરે થયો શું હતો, જો એસપીએ કહ્યું તેમ તપાસના કાગળો લઈ પીઆઈને બોલાવ્યા છે. ઉપરાંત મારવાની ઘટનાના જે સગીર ફરિયાદીએ આક્ષેપ કર્યા છે એની તપાસ તો હજી બાકી છે, કારણ કે જિલ્લા પોલીસ વડા સુધી આ ફરિયાદ હજુ સુધી પહોંચી નથી તેવું તેમનું કહેવું છે. અને આ મામલે અમારી પાસે સમાચાર છે ત્યાં સુધી આ સગીર ફરિયાદીએ પોતાની ફરિયાદ રજિસ્ટર એડીના મારફતથી મોકલી છે, માટે બની શકે કે હજુ જિલ્લા પોલીસ વડા સુધી આ ફરિયાદ ન પહોંચી શકે. તો આ બધી જ બાબતે અમે જ્યારે વિચાર કર્યો ત્યારે લાગ્યું કે ડીસા નોર્થ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી 5 એફઆઈઆરનો ભેદ વણ ઉકેલાયો હોય તેવું લાગે છે, તો તેનો ભેદ જિલ્લા પોલીસ વડાએ ઉકેલવો જોઈએ. હવે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા આ મામલાનો ભેદ ઉકેલી સત્ય સામે લાવે છે કે પછી ભેદી મામલો ભેદમાં અને ભેદમાં જ પૂરો થઈ જાય છે, એટલે કે રફે દફે થઈ જાય છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.